ગુડ આફ્ટરનૂન એવરીબડી. ફરીવાર આપણે ઓનલાઈન ક્લાસીસની અંદર સ્ટેટ વિષય પરત્વે મળીએ. લાસ્ટ વીકની અંદર મારો શનિવારનો પીરિયડ છે પારસભાઈ લીધો તો હું લેવાનો હતો, આપણે સંભાવના પૂરું કરવાની વાત હતી, પણ તો આ વખતે પાછા પારસભાઈને અગવડતા આવી ગઈ તો હું લઈ લઉં છું. હમણાં તો એવું બધું ચાલ્યા કરશે, બરાબર ને? તમારે તો ભણવાનું છે, ગમે એ વ્યક્તિ લે, પારસભાઈ લે કે હું લઉં કે XYZ, બરાબર. તો જે દાખલાઓ આપણે અધૂરા હતા એ દાખલાઓમાં આપણે આગળ વધીએ તો આપણે 9મો દાખલો છેલ્લે લાસ્ટ પેલા 8મો દાખલો લાસ્ટ આપણે ગણ્યો હતો, બરાબર છે? યુવક કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે અને યુવક પીઝા ઓર્ડર કરે, એ દાખલો આપણે ગણ્યો હતો. ફરીવાર એ દાખલાનો આપણે રિવિઝન કરી લઈએ, કારણ કે દાખલો થોડોક અગત્યનો છે. કે ઘટના એ આપણે લખી હતી, યુવક પીઝા ઓર્ડર કરે તો એની સંભાવના P of A બરાબર થઈ 0.63. ઘટના B આપણે લીધી હતી, યુવક કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તો એની સંભાવના થઈ P of B બરાબર 0.54. યુવક પીઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે, એ ઘટના A યોગ B થાય. A યોગ B એટલા માટે થાય કે અહીંયા તમને શબ્દ આપ્યો છે ઓછામાં ઓછું એક. કોઈ પણ ઓછામાં ઓછી એક ઘટના બને એવી વાત હોય તો એને યોગ ઘટના કહેવાય. આપણે આગળ જોઈ ગયા તો P of A યોગ B બરાબર થઈ ગયા 0.88. તો તમને કીધું છે કે યુવક પીઝા ઓર્ડર કરે પરંતુ કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે તે ઘટના A - B. તમને રકમની અંદર એવું પૂછ્યું છે કે યુવક પીઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે, બરાબર છે? તો ફક્ત એક જ શબ્દ આપેલો હોય રકમની અંદર તો એ તફાવત ઘટના થાય એવી આપણે વાત કરી હતી, બરાબર છે? હવે આ તફાવત ઘટનાની અંદર પાછા બે ઓપ્શન થયા કે યુવક પીઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે. એનો મતલબ એવો થયો કે યુવક પીઝા ઓર્ડર કરે પરંતુ કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે. તો એક જ ઓર્ડર કર્યું ને, તો પીઝા ઓર્ડર કરે પરંતુ કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે, એનો મતલબ ઘટના A - B થાય. જો પીઝા ઓર્ડર કરે મતલબ A બને છે, કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે મતલબ B બનતી નથી. તો A બને પરંતુ B ન બને તો એને કહેવાય A - B, આપણી વ્યાખ્યા પ્રમાણે. તો યુવક પીઝા ઓર્ડર કરે પરંતુ કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે તે ઘટના બનશે A - B. અથવા એનાથી ઉલટું કે યુવક કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે પરંતુ પીઝા ઓર્ડર ન કરે તે ઘટના બનશે B - A. તો પહેલા આપણે A - B ની સંભાવના શોધવાની હતી, પછી B - A ની સંભાવના શોધવાની હતી અને છેલ્લે બેવનો આપણે કરવો પડે સરવાળો, બરાબર છે? પણ A - B અને B - A બેના સૂત્રની અંદર P of A છેદ B આવે. જો અહીંયા લખ્યું છે P of A, આપણે A - B નું સૂત્ર લખ્યું કે P of A - B બરાબર P of A minus P of A છેદ B. તો આ A - B ના સૂત્રની અંદર ઈ આવે તો P of A છેદ B આપણે પહેલા શોધવો પડે, જે રકમની અંદર આપણને આપેલો નહોતો. એટલે એટલા માટે આપણે P of A યોગ B નું સૂત્ર મૂક્યું કે P of A યોગ B બરાબર P of A plus P of B minus P of A છેદ B. તો 0.88 બરાબર 0.63 plus 0.54 minus P of A છેદ B. તો આપણને P of A છેદ B નો જવાબ મળ્યો 0.29, બરાબર છે? તો હવે P of A minus B બરાબર P of A minus P of A છેદ B, તો 0.34 અને P of B minus C આવ્યા 0.25 ને છેલ્લે બેનો સરવાળો કરો તો જવાબ આવે 0.59. રેડી? તો આટલી વાત હતી. યુવક પીઝા અને કોલ્ડ ડ્રિંક્સ બેમાંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે એની વાત હતી. ચાલો, ત્યારબાદ દાખલા નંબર 9. 9મો દાખલો છે, જો A અને B નિદર્શ અવકાશ U ની નિશેષ અને પરસ્પર નિવારક ઘટનાઓ હોય અને P of A બરાબર 2 P of B હોય તો P of A શોધો. એક વસ્તુ અહીંયા એક વાક્ય તમારે યાદ રાખવાનું છે કે આ વાક્ય રકમની અંદર હોય તો તમારે શું કરવાનું. જો તમને કોઈ પણ ઘટનાઓ છે એ નિશેષ અને પરસ્પર નિવારક આ બંને છે એમ કીધું હોય, ઘટનાઓ નિશેષ અને પરસ્પર નિવારક છે એમ કીધું હોય તો P of A plus P of B બરાબર 1 થાય. P of A plus P of B બરાબર 1 થાય. જો ત્રણ ઘટનાઓ હોય A, B અને C અને ત્રણેય ઘટનાઓ નિશેષ અને પરસ્પર નિવારક હોય
તો એ ત્રણેય ઘટનાની સંભાવનાનો સરવાળો 1 લેવાનો. ટૂંકમાં ઘટનાઓ નિશેષ અને પરસ્પર નિવારક હોય તો બધી જ સંભાવનાઓનો સરવાળો 1 થાય. આટલું યાદ રાખવાનું. તો અહીંયા આપણે લખશું કે ઘટનાઓ A અને B કેવી છે તો કે નિશેષ અને પરસ્પર નિવારક હોવાથી શું થાય તો કે P of A plus P of B બરાબર 1 થાય. હવે તમને પાછું આવું આપ્યું છે કે P of A બરાબર 2 P of B આપેલું છે. રેડી? તો P of A ની કિંમત કેટલી છે 2 P of B બરાબર. પણ આપણે છે ને તો અહીંયા P of A છે ત્યાં આપણે 2 P of B મૂકી દઈએ તો આપણને P of B મળી જશે. બરાબર છે? તો આપણે આ કિંમત છે P of A બરાબર 2 of B P of B અહીંયા મૂકીએ તો અહીંયા આપણે એવું જ કરીએ કે P of A બરાબર 2 P of B છે એમ નહીં, P of A બરાબર 2 P of B લેતા તો તમને સમજાય. આવું લેતા શું બને તો કે P of A ની જગ્યાએ 2 P of B પ્લસ આ P of B તો છે જ પાછો અને એના બરાબર કેટલા થાય તો કે 1 થાય. બરાબર છે? તો એના બરાબર 1 થાય તો હવે આપણે P of B plus 2 P of B તો કેટલા થયા તો કે 3 P of B બરાબર કેટલા થયા તો કે 1. તેથી P of B બરાબર કેટલા થાય તો કે 1/3. 3 છેદમાં આવી જાય. આ મળી આપણને P of B ની કિંમત. પણ રકમની અંદર તમને એવું કીધું છે કે P of B નહીં P of A શોધવાનો છે. તો આ P of B ની કિંમત પાછી આપણે અહીંયા મૂકી દઈએ અહીંયા તો આપણને P of A મળી જાય. તો P of A ત્યાં ન મૂકવો હોય તો આપણે બે અહીંયા પણ મૂકી શકીએ. જો અહીંયા આમાં મૂકીએ ચાલો એટલે તમને સરળ પડે. બરાબર છે? P of A આપણે શોધવા છે ને તો આમાં મૂકીએ તો P of A બરાબર 2 P of B આપેલ છે. હવે આમાં આપણે P of B ની કિંમત મૂકી દો તો P of A બરાબર 2 ગુણ્યા P of B બરાબર 1/3. તો P of A ની કિંમત આપણને કેટલી મળી તો કે 2/3 મળી. રેડી? તો આ બહુ સરળ દાખલો હતો જેમાં તમારે ધ્યાન એ રાખવાનું છે કે A અને B નિશેષ અને પરસ્પર નિવારક બંને હોય તો P of A plus P of B બરાબર 1 થાય. આટલું ધ્યાન રાખવાનું છે. રેડી? ચાલો ત્યારબાદ 10મો દાખલો. આ બધા સાબિતી વાળા દાખલા 10મો 11મો અને 12મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. બોર્ડની પરીક્ષામાં બહુ બધી વખત પૂછાઈ ગયેલા છે. આ ત્રણમાંથી એક દાખલો તમારી બોર્ડની પરીક્ષામાં હશે. બોર્ડની પરીક્ષા આપવાની છે ખ્યાલ છે ને? એ પાછા ભૂલી જતા નહીં કે હવે આ ઓનલાઈન એમને ભણ્યા કરવાનું 2 કલાક. હવે હું પરીક્ષા લેવાશે. ગુજરાત ગવર્મેન્ટ એ બાબતે બહુ જ એક્ટિવ છે. એ બાબતે ના નથી પાડતા. એટલે પરીક્ષા કમ્પલસરી લેવાશે એવું ધ્યાનમાં રાખીને તમારે તૈયારી કરવાની છે. બરાબર છે? અને જો ગુજરાત ગવર્મેન્ટ પરીક્ષા લેશે જ હવે તો એટલા માટે ફિક્સ થઈ ગયું કે છેલ્લા 4 દિવસથી સુરતમાં તો કેસ ઘટ્યા છે પણ ઓલ ઓવર ગુજરાતમાં પણ કેસ ઘટ્યા છે અને સુરતમાં તો ખૂબ શાંતિ 2-3 દિવસથી કેસની થઈ ગઈ છે. આમે આપણે જોઈએ તો 10 દિવસ પહેલા જે પેનિકનેસ હતી, દોડાદોડી હતી, બરાબર, ઓક્સિજનની ને રેમડેસિવિરની ને બેડની ને એવી અત્યારે છે નહીં. તો હવે પીક લેવલ છે એ ડાઉન થતું જાય. પીક આવી ગયો હવે ડાઉન સાઈડ જાય છે. એટલે થોડાક જ દિવસમાં સુરતમાં તો શાંતિ થઈ જાય, ગુજરાતમાં થઈ જશે. ઓલ ઓવર ઇન્ડિયાના કેસ છે એ હાઈએસ્ટ આવે છે અત્યારે, પણ એ સાઉથના સ્ટેટ જે કેરાલા, કર્ણાટક અને તમિલનાડુ અને દિલ્હી આ બધા રાજ્યોના થઈને જ 70% કેસ થયા છે. બરાબર? એટલે ગુજરાતમાં ઓછા છે એટલે બહુ વાંધો આવશે નહીં. ગુજરાત સરકાર ચોક્કસપણે પરીક્ષા લેશે અને પરીક્ષા ન લે તો આપણે ઘેરે બેઠા બેઠા કશું જ કામ નથી. આ સંભાવના ને બધા જ ચેપ્ટર પાછા તમારે કોલેજના પહેલા વર્ષમાં તમે BBA માં જશો તો પણ આવશે, BCA માં જશો તો BCA માં તો મને બહુ નથી આઈડિયા, લગભગ ઓછા આવે. હા, પણ BBA માં તો આવશે જ અને BCom માં આવશે. BCom માં તો સ્ટેટના મોટા ભાગના ચેપ્ટર આવે છે, એકાઉન્ટના પણ આવે છે.
એટલે સ્ટેટ અને એકાઉન્ટ આ બંને છે એ તમારા માટે ખૂબ અગત્યના છે, કદાચ બોર્ડની પરીક્ષા ન લેવાય તો પણ. તો આટલું યાદ રાખીને ભવિષ્યના આપણા કારકિર્દીને ધ્યાનમાં રાખીને બહુ સારી રીતે ભણવું. બરોબર છે? તો આ ખાસ ધ્યાન રાખજો. બરાબર. અને બીજું મારે એ જાહેરાત કરવાની હતી કે થોડીક જે આપણે ફીની જાહેરાત કરી હતી થોડી તમારી વ્યવસ્થા પ્રમાણે ભરવા માટે વિનંતી છે. બરાબર છે? કોઈકની ફી થોડી આવવા માંડી છે અને આવતી જાય છે, તો જેની બાકી છે એ પોતાની ફરજ સમજી અને વાલીને જાણ કરી અને ફી પણ ભરે. બરાબર. તો આગળ વધીએ આપણે. નિદર્શ અવકાશની 3 ઘટનાઓ A, B અને C પરસ્પર નિવારક અને નિશેષ છે. 4P of A બરાબર 5P of B બરાબર 3P of C હોય તો P of A યોગ C અને P of B યોગ C શોધો. બરાબર છે? બહુ જ અગત્યનું, બહુ જ ધ્યાન રાખીને તમારા એક્ઝામ્પલને સમજવાનો છે, તો તમને સમજાશે સ્ટેપ બાય સ્ટેપ. A, B અને C ફરી વખત અહીંયા કીધું છે પરસ્પર નિવારક અને નિશેષ છે, તો તમને સમજાઈ ગયું કે A, B અને C પરસ્પર નિવારક અને નિશેષ હોય તો P of A plus P of B plus P of C બરાબર 1 થાય. આનો ઉપયોગ કરીને જ તમારે દાખલાનો જવાબ શોધવાનો છે. બરાબર છે? અને બીજો ઉપયોગ આપણને જે આ પ્રમાણ આપ્યું છે એનો કરવાનો છે. રેડી? 4P of A બરાબર 5P of B બરાબર 3P of C નો. હવે તમારે શોધવાનું છે P of A યોગ C અને P of B યોગ C. પહેલા તો આપણે અહીંયા જોઈ લઈએ કે P of A યોગ B આનું સૂત્ર શું? તો તમને બધાને ખ્યાલ છે P of A plus P of B minus P of A છેદ B. પણ જો A B પરસ્પર નિવારક અને નિશેષ હોય, સંભાવનાનો સરવાળાનો નિયમ તમને યાદ હશે, હું એનું રિવિઝન કરાવું છું. બરાબર? જો ઘટનાઓ A અને B નિશેષ અને પરસ્પર નિવારક હોય તો P of A છેદ B બરાબર 0 થઈ જાય. તો હવે આપણું સૂત્ર થાય P of A યોગ B બરાબર P of A plus P of B થાય. રેડી? હવે અહીંયા તમારે P of A યોગ B ના બદલે P of A યોગ C છે, તો તમે જોઈ શકો છો કે P of A યોગ C, હવે તમને ખબર પડી ગઈ કે એનું સૂત્ર શું થાય? તો કે P of A plus P of C. કારણ કે અહીંયા તો પરસ્પર નિવારક તો કીધી જ છે ને, તો છેદ ઘટના 0 થઈ જાય. બરાબર છે? તો P of A યોગ C નું સૂત્ર થાય P of A plus P of C. બીજું તમારે શોધવાનું છે P of B યોગ C. તો એનો પણ સૂત્ર તમને આવડી ગયું કે P of B યોગ C નું સૂત્ર શું થાય? તો કે P of B plus P of C. તો આનો મતલબ એવો થયો કે આ બંનેની સંભાવના શોધો એમ રકમની અંદર તમને કીધું છે. તો આ બંનેની સંભાવના શોધવા માટે તમારે 3 વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. P of A, P of B અને P of C. P of A શોધવાના છે, P of B શોધવાના છે અને P of C શોધવાના છે. બરાબર છે? એ ત્રણેયને શોધવા માટે આપણે 2 વસ્તુનો ઉપયોગ કરવાનો છે. એક આ A, B અને C નિશેષ અને પરસ્પર નિવારક છે એનો, અને આ 2 વસ્તુના બરાબર જે તમને આપ્યા છે એમનો. તો પહેલા આપણે બરાબર વાળાનો ઉપયોગ કરીએ તો તમને આવું આપ્યું છે કે 4P of A બરાબર 5P of B બરાબર 3P of C. હવે આ બંનેને સરખાવવાના છે પહેલા આપણે. તો પહેલા આપણે આ બંનેને સરખાવી દઈએ. તો 4P of A બરાબર 5P of B છે. રેડી? તો હવે આપણે 4 ને છેદમાં લઈ જઈએ તો P of A ની કિંમત કેટલી આવી? તો કે 5P of B ના છેદમાં 4 આવી. આ 4 ને છેદમાં લઈ ગયા આપણે. જો આ બેને સરખાવ્યા તો 4P of A બરાબર 5P of B. તો P of A ની કિંમત તો કે 4 છેદમાં ગયા તો P of A બરાબર 5P of B ના છેદમાં 4. હવે આ બંનેને સરખાવવાના છે, આ બંનેને. પણ આ બંનેને સરખાવવા માટે તમારે ધ્યાન એ રાખવાનું છે કે આ A અને B ને આપણે સરખાવ્યા તો એમાં P of B વાળું પદ આપણે જમણી બાજુ રાખ્યું. તો B અને C ને સરખાવવા માટે પણ P of B વાળું પદ તમારે જમણી બાજુ રાખવાનું છે. આટલું ખાસ ધ્યાન રાખજો. સરખાવવા માટે P of B ને
જમણી બાજુ રાખવા. આટલું ખાસ ધ્યાન રાખવાનું, એટલે ભૂલ નહીં પડે, નહીતર ભૂલ પડી જશે. બરાબર છે? તો આને જમણી બાજુ આપણે રાખવા હોય તો આપણે કઈ રીતે સરખાવવું પડે? તો કે 3p of c બરાબર 5p of b રાખવું પડે. કારણ કે અહીંયા આપણે p of b ને જમણી બાજુ રાખ્યા 5p of b ને, તો અહીંયા પણ 5p of b ને જમણી બાજુ રાખીએ તો p of c ની કિંમત આપણને શું મળી જાય? તો કે 5p of b ના છેદમાં કેટલા મળશે? 3. આ p of c ની કિંમત મળી. હવે તમારે ઉપયોગ કરવાનો કોનો? નિશેષ અને પરસ્પર નિવારકનો. તો હવે અહીંયા તમારે લખવાનું કે a b અને c ઘટનાઓ a b અને c પરસ્પર નિવારક અને નિશેષ હોવાથી આ a b અને c પરસ્પર નિવારક અને નિશેષ હોવાથી શું થાય? તો કે p of a plus p of b plus p of c બરાબર 1 થાય. આવું આપણે આગળ જોઈ ગયા કે a અને b અને c ત્રણ ઘટના હોય તો ત્રણેયની સંભાવનાનો સરવાળો 1 થાય. બે ઘટનાઓ હોય તો બંનેની સંભાવનાનો સરવાળો 1 થાય. તો ઘટનાઓ a b અને c પરસ્પર નિવારક અને નિશેષ હોવાથી p of a plus p of b plus p of c બરાબર 1 થશે. બરાબર? હવે આ સૂત્ર છે એની અંદર આપણે p of a ની ને p of c ની કિંમત મૂકીએ તો અહીંયા આપણને મળી ગઈ કિંમત. જુઓ, p of a ની કિંમત કેટલી છે? તો કે 5p of b ના છેદમાં 4. તો અહીંયા લખવાનું કે 5p of b ના છેદમાં 4 પ્લસ આ p of b તો એમને આપણે રહેવા જ દેશું, પ્લસ p of c ની કિંમત કેટલી છે? તો કે 5p of b ના છેદમાં કેટલા છે? તો કે 3. અહીંયા જોરી p of c ની કિંમત 5p of b ના છેદમાં 3 બરાબર 1 થશે. ફરી એકવાર જોઈ લો, p of a plus p of b plus p of c બરાબર 1 થાય. p of a ની કિંમત અહીંયા આપણી પાસે છે 5p of b ના છેદમાં 4. તો એને અહીંયા મૂકી દીધી p of a ની જગ્યાએ. p of b એમને રહેવા દીધા, પ્લસ p of c ની કિંમત છે 5p of b ના છેદમાં 3. તો એને અહીંયા મૂકી દીધા બરાબર 1. રેડી? હવે આપણે આનું સાદું રૂપ આપશું એટલે આપણને પહેલી કિંમત p of b ની મળશે. તો આનું સાદું રૂપ આપવા માટે આનો લસા 3 ચોક 12 થાય. તો પહેલા આપણે લસા લઈ લઈએ છેદમાં 12. અહીંયા 12 લાવવા 3 વડે ગુણવા પડે, તો ઉપર 3 વડે ગુણીએ તો 15p of b. હવે આના છેદમાં કાંઈ નથી તો આને 12 વડે ગુણવા પડે, તો પ્લસ 12p of b પ્લસ અહીંયા 5 વડે ગુણવા પડશે કારણ કે છેદમાં 3 છે ને, તો 5 વડે ગુણો તો ઉપર 5 વડે ગુણવા પડે તો 25p of b બરાબર આ કેટલા છે? 1. શું છે? નહીં, 3 વડે ગુણવાના, આને 3 વડે, સોરી, હા અહીંયા 4 વડે ગુણવાના, સોરી. 1 મિનિટ, ફરી એકવાર જોઈ લો. લસા 12 છે તો અહીંયા 12 લાવવા માટે 3 વડે ગુણવા પડે 4 ને, 3 વડે તો ઉપર 3 વડે તો 5 તેરી 15p of b. આમાં તો કઈ છેદમાં છે નહીં તો 12 વડે ગુણવા પડે તો 12p of b. અહીંયા 3 છે તો 5 વડે નહીં, સોરી, 4 વડે ગુણવા પડે તો ઉપર 4 વડે ગુણો તો 5 ચોક 20p of b આવશે. સોરી 25p of b નહીં આવે, 20p of b. રેડી? હવે રેડી છે ભાઈ આકાશ? કોણ હતું ઊંચી આંગળી કોકે કરી હતી? આજ હતું ને? ઓકે, વેરી ગુડ કૃષ્ણા. હા, રેડી. ઓકે, આવું ભૂલ હોય જરાક તમારે ઊંચા હાથ કરવાના. તો દર્શનભાઈ બાજુ બેઠા જુએ છે. બરાબર છે? ચાલો, 15 પ્લસ 12 પ્લસ 20 બરાબર છે. ત્રણેયનો સરવાળો કદાચ કેટલો થાય? 47 થાય. બરાબર? 20 ને 15 35 ને 10 45 ને 2 47. બરાબર? તો 47p of b ચોજુ હાર્યું લે ભલા ચોજુ ભલા ચમ નહીં થતું, હા થઈ ગયું. તો 47p of b બરાબર 12 ને આપણે પેલી બાજુ લઈ જઈએ તો ગુણાકારમાં આવી જાય બરાબર 12. તેથી p of b બરાબર કેટલા આવશે? તો કે 12 ના છેદમાં 47. આ એક જવાબ આવ્યો તમારો, p of b મળ્યો આપણને.
તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે પી ઓફ એ, પી ઓફ બી અને પી ઓફ સી ત્રણે શોધીશું ત્યારે આપણને પેલા બંને મળશે. આ એક જવાબ આવ્યો પી ઓફ બી નો. હવે આ પી ઓફ બી ની કિંમત તમે અહીંયા મૂકી દો. જો અહીંયા બરાબર છે, આ સૂત્રમાં તમે પી ઓફ બી ની કિંમત મૂકી દો તો આપણને કોણ મળી જાય? તો કે પી ઓફ એ મળી જાય. મળી જાય ને? તો આપણે ફરીવાર એ સૂત્ર લખીએ, પી ઓફ એ બરાબર 5 પી ઓફ બી ના છેદમાં 4. અહીંયા લખીએ કે પી ઓફ એ બરાબર 5 પી ઓફ બી છેદમાં 4. તો હવે કિંમત મૂકીએ તો આપણે અહીંયા આમ લખી દેવું પડે કે 5 ના છેદમાં 4 તો છે જ, એને એમ રહેવા દીધા, ગુણ્યા પી ઓફ બી ની કિંમત કેટલી આવી? તો કે 12 ના છેદમાં 47. આ 5 ના છેદમાં 4 તો આપણે એમ રહેવા દીધા. પી ઓફ બી ની કિંમત અહીંયા મૂકી દીધી 12 ના છેદમાં 47. હવે છેદ ઉડાડો તો 4 તેરી 12, તો આ 4 ઉડી ગયા, ઉપર 3 વધ્યા અને 5 તેરી 15. તો આપણી પી ઓફ એ ની કિંમત આપણને મળી ગઈ 15 ના છેદમાં 47. રેડી? આ બીજી કિંમત આવી પી ઓફ એ ની. હવે આપણે પી ઓફ સી ની કિંમત શોધવી છે. તો ફરી વખત આ પી ઓફ બી ની કિંમત છે એને આપણે આમાં મૂકી દઈએ. આમાં પી ઓફ સી બરાબર 5 પી ઓફ બી ના છેદમાં 3 છે ને, એમાં મૂકી દઈએ. તો અહીંયા ફરીવાર લખું કે પી ઓફ સી બરાબર 5 પી ઓફ બી ના છેદમાં 3. તો 5 ના છેદમાં 3 તો એમનેમ જ રહી, ગુણ્યા પી ઓફ બી ની કિંમત કેટલી આપણને મળી છે? તો કે 12 ના છેદમાં 47. તો એને અહીંયા મૂકી દઈએ કે 12 ના છેદમાં 47. 4 તેરી 12 આવી ગયા ઉપર, તો ઉપર વધ્યા 20, તો 20 ના છેદમાં 47. આ આવી કોની કિંમત? પી ઓફ સી ની. રેડી? તો હવે આપણને ફાઇનલી શોધવાનું કીધું છે એ આપણને મળે. પી ઓફ એ આવી ગયા, પી ઓફ બી આવી ગયા, પી ઓફ સી આવી ગયા. હવે પહેલું તમને જુઓ, ફરીવાર બતાવી દઉં, મને તો મોઢે જ છે પણ તમને બતાવી દઉં કે પહેલું તમને શોધવાનું કીધું છે પી ઓફ એ યોગ સી અને પછી કીધું છે પી ઓફ બી યોગ સી. તો અહીંયા પહેલા આપણે સૂત્ર મૂકીએ, કોનું? પી ઓફ એ યોગ સી નું. તો પી ઓફ એ યોગ સી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ સી. પી ઓફ એ બરાબર કેટલા? તો કે 15 ના છેદમાં 47 પ્લસ પી ઓફ સી બરાબર કેટલા? તો કે 20 ના છેદમાં 47. તો 15 ને 20 કેટલા થયા? 35 ના છેદમાં 47. આ થયા પી ઓફ એ યોગ સી. રેડી? આ પહેલો ફાઇનલ આન્સર આપણો આવ્યો. અને બીજું તમને કીધું છે પી ઓફ બી યોગ સી. તો પી ઓફ બી યોગ સી નું સૂત્ર શું આવશે? પી ઓફ બી પ્લસ પી ઓફ સી. તો પી ઓફ બી ની કિંમત કેટલી છે આપણી પાસે? તો કે 12 ના છેદમાં 47 પ્લસ પી ઓફ સી કેટલા છે? તો કે 20 ના છેદમાં 47. 12 પ્લસ 20 બરાબર 32. તો 32 ના છેદમાં 47. આ ફાઇનલ આપણું આવ્યું પી ઓફ બી યોગ સી નો જવાબ. રેડી? તમને સમજ પડી ગઈ હશે. દાખલો 3 માર્ક્સ ની અંદર આવો પૂછાય. ખૂબ લાંબો દાખલો તો ન કહેવાય પણ સ્ટેપ બાય સ્ટેપ તમારે ધ્યાનમાં રાખતું જવું પડે. બરાબર? ફરી એક વખત એને થોડું રિવાઇઝ કરી લઈએ કે તમને 4 પી ઓફ એ બરાબર 5 પી ઓફ બી બરાબર 3 પી ઓફ સી આપ્યા છે. તો બબેની જોડીને સરખાવી દેવાની. પહેલા આપણે સરખાવી 4 પી ઓફ એ બરાબર 5 પી ઓફ બી. તો પી ઓફ એ બરાબર 5 પી ઓફ બી ના છેદમાં 4, 4 છેદમાં આવી ગયા. પી ઓફ એ ની કિંમત મળે. હવે સરખાવવા માટે તમારે ધ્યાન રાખવાનું 5 પી ઓફ બી ને જમણી બાજુ રાખવાના છે. તો ફરી વખત આપણે આ બે પદને સરખાવ્યા તો 3 પી ઓફ સી બરાબર 5 પી ઓફ બી. તો પી ઓફ સી બરાબર 5 પી ઓફ બી ના છેદમાં 3. બરાબર? તો ઘટનાઓ એ બી, હવે પાછો ઉપયોગ કરવાનો આનો કે ઘટનાઓ એ બી અને સી પરસ્પર નિવારક અને નિશેષ હોવાથી પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી બરાબર 1 થાય. પી ઓફ એ ની કિંમત આવી 5 પી ઓફ બી ના છેદમાં 4 પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી ની કિંમત 5 પી ઓફ બી ના છેદમાં 3 બરાબર 1. લસા આપણે 12 લીધો અને સાદું રૂપ આપ્યું તો પી ઓફ બી ની કિંમત મળી 12 ના છેદમાં 47. આ પી ઓફ બી ની કિંમત આપણે પી ઓફ એ માં મૂકી દઈએ તો પી ઓફ એ બરાબર 5 પી ઓફ બી ના છેદમાં 4 આપણે ઉપર જોયું, એમાં કિંમત મૂકી તો પી ઓફ એ આવ્યા 15 ના છેદમાં 47.
અને આ જ પી ઓફ બી ની કિંમત આપણે પી ઓફ સી ના સૂત્રમાં મૂકીએ તો પી ઓફ સી નું સૂત્ર આપણને મળ્યું હતું 5 પી ઓફ બી ના છેદમાં 3 એમાં કિંમત મૂકી તો પી ઓફ સી આપણને મળી ગયા 20 ના છેદમાં 47 અને પછી આ બંને આપણને મળે. ઓકે, તો આ વાત હતી. બરાબર છે. 11મો દાખલો આપણે જોઈએ. નિદર્શ અવકાશની 3 ઘટનાઓ a b અને c માટે નીચે આપેલી માહિતી પરથી p ઓફ a યોગ b યોગ c શોધો. નીચે જે તમને માહિતી આપી છે એ તો આપણે હમણાં જોશું. પહેલા તો તમને એમ કીધું છે કે p ઓફ a યોગ b યોગ c શોધો. મેં સંભાવનાનો સરવાળાનો નિયમ ચલાવ્યો ત્યારે 3 ઘટના માટે સંભાવનાના સરવાળાના નિયમનું સૂત્ર આપણે જોયું. બરાબર છે. 3 ઘટના માટે સંભાવનાના સરવાળાના નિયમનું સૂત્ર p ઓફ a યોગ b યોગ c બરાબર p ઓફ a પ્લસ p ઓફ b પ્લસ p ઓફ c પછી બધાના છેદ માઇનસ p ઓફ a છેદ b માઇનસ p ઓફ a છેદ c માઇનસ p ઓફ b છેદ c અને પ્લસ ત્રણેયનો છેદ. બરાબર, તો એ સૂત્ર અહીંયા લખું છું. બાકી બધી કિંમતો તમને આપી છે, સાદુરૂપ આપવાનું છે. સૂત્રનું તમને રિવિઝન થાય એટલા માટે આપણે અહીંયા લખીએ p ઓફ a યોગ b યોગ c p ઓફ a યોગ b યોગ c બરાબર p ઓફ a પ્લસ p ઓફ b પ્લસ p ઓફ c પછી માઇનસ a અને b ની છેદ ઘટના તો p ઓફ a છેદ b પાછું માઇનસ p ઓફ a છેદ c પાછું માઇનસ p ઓફ b છેદ c અને પ્લસ p ઓફ a છેદ b છેદ c. તમને પરીક્ષામાં પૂછાય કે 3 ઘટનાઓ માટે સંભાવનાના સરવાળાના નિયમનું સૂત્ર લખો તો તમારે આ સૂત્ર લખવાનું છે. બરાબર, p ઓફ a યોગ b યોગ c બરાબર પહેલા ત્રણેયની સંભાવના p ઓફ a પ્લસ p ઓફ b પ્લસ p ઓફ c પછી બબ્બેની છેદ ઘટનાની જોડ અને છેલ્લે ત્રણેયની છેદ ઘટના. રેડી? બધી જ કિંમતો તમને ઉપર આપેલી છે. સીધું તમારે સાદુરૂપ આપવાનું છે. p ઓફ a ની કિંમત છે 0.65 પ્લસ p ઓફ b ની કિંમત છે 0.45 પ્લસ p ઓફ c ની કિંમત છે 0.25 પછી માઇનસ p ઓફ a છેદ b ની કિંમત છે 0.25 પછી માઇનસ p ઓફ a છેદ c ની કિંમત છે 0.15 આવો નિલેશભાઈ પછી માઇનસ p ઓફ b છેદ c ની કિંમત છે 0.2 અને પ્લસ 0.05. રેડી? p ઓફ a છેદ b છેદ c આ બધાનું તમે સાદુરૂપ આપો તો કદાચ 0.2 જવાબ આપે. કોઈ દેખાડો લ્યો કેટલો આવે છે જવાબ? 0.8 આવે છે. સરખું કેલ્ક્યુલેટર બતાવો. બરાબર છે. ચાલો 0.8 રેડી છે. બધા જોઈ લેજો તો. બસ આમાં આટલું જ કરવાનું છે, સમજવાનું. ઓકે, રેડી. સમજવાનું કશું જ નથી, ખાલી સીધું સૂત્ર મૂકીને એમાં કિંમત આપવાની છે. બરાબર છે. તો 0.8 જવાબ આવશે. લેવું છે, કરવું છે ટેલી? કરી દો, ટેલી કરી લઈએ. ચાલો, રેડી ને? ઓકે, ત્યારબાદ દાખલા નંબર 12. બરાબર છે. છેલ્લો દાખલો છે દાખલા નંબર 12. નિદર્શ અવકાશની 3 ઘટનાઓ a b અને c પરસ્પર નિવારક અને નિશેષ છે. જો p ઓફ c ડેશ બરાબર 0.8 અને 3p ઓફ b બરાબર 2p ઓફ a ડેશ હોય તો p ઓફ a અને p ઓફ b શોધો. આ પણ અગત્યનો છે. 10મા દાખલાની જેમ જે આપણે 10મો પહેલો દાખલો જોયો એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો, એવો જ આ દાખલો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ખાસ ધ્યાન રાખજો. આની અંદર પણ ઉપયોગ કરવાનો છે તમારે ઘટનાઓ a b અને c પરસ્પર નિવારક અને નિશેષ વાળી રીતનો. તો ફરી વખત તમને પાકું થઈ જાય એટલે યાદ અપાવી દઉં કે ઘટનાઓ a b અને c પરસ્પર નિવારક અને નિશેષ હોય તો p ઓફ a પ્લસ p ઓફ b પ્લસ p ઓફ c બરાબર 1 થાય. રેડી? આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા એના સિવાયનું જે પહેલા આપ્યું છે એનું આપણે સાદુરૂપ આપી દઈએ. પહેલા અહીંયા આપ્યું છે p ઓફ c ડેશ બરાબર 0.8. તો અહીંયા લખું છું કે p ઓફ c ડેશ બરાબર 0.8. તેથી આપણે p ઓફ c શોધવો હોય આના ઉપરથી તો
તો P of C બરાબર 1 minus P of C ડેશ થાય. તો 1 minus P of C ડેશ આવું મેં સમજાવ્યું હતું બરાબર 1 minus 0.8 તેથી P of C ની કિંમત આપણને કેટલી મળી ગઈ તો કે 0.2 પણ આપણે શોધવો છે P of A અને P of B આ P of C ની જરૂર પડશે એટલે આપણે અહીંયા શોધી લીધો બરાબર છે હવે આનો ઉપયોગ કરવાનો છે 3P of B બરાબર 2P of A ડેશ તો અહીંયા લખીએ આપણે 3P of B બરાબર 2P of A ડેશ 3P of B બરાબર 2P of A ડેશ હવે P of A ડેશ નું પહેલા આપણે સૂત્ર મૂકીએ તો P of A ડેશ બરાબર 1 minus P of A થાય તો 3P of B બરાબર 2 કૌંસમાં 1 minus P of A યાદ રાખો આપણે ડેશ ની જરૂર નથી ને તો બધામાંથી ડેશ આપણે કાઢી નાખ્યા જેમ અહીંયા P of C ડેશ ની કિંમત તમને આપી હતી પણ આપણે P of C ડેશ ની જરૂર નથી કારણ કે આપણું જે સૂત્ર બનશે એ શું બનશે તો કે P of A plus P of B plus P of C બરાબર 1 બનશે તો P of C ડેશ ની કઈ જરૂર નથી આપણને તો P of C ડેશ ની જગ્યાએ આપણે P of C ની કિંમત મેળવી લીધી જે આવી 0.2 એ જ રીતે અહીંયા 3P of B બરાબર 2P of A ડેશ આપ્યા છે તો આમાં પણ આપણને ડેશ ની જરૂર નથી P of A ની જરૂર છે તો P of A ડેશ બરાબર આપણે સૂત્ર મૂકી દીધું 1 minus P of A રેડી હવે આ 3 ને આપણે છેદમાં લઈ જઈએ તો P of B બરાબર આને કૌંસમાં છૂટો પાડીએ આપણે તો 2 minus 2P of A થાય અને પેલા 3 છે ચો જાય છેદમાં રેડી 3 ને છેદમાં લઈ ગયા 2 ને કૌંસમાં ગુણાકાર કર્યો તો 2 કૌંસમાં 1 minus P of A હતા તો 2 minus 2P of A તો P of B બરાબર 3 છેદમાં ગયા તો 2 minus 2P of A ના છેદમાં 3 તો હવે આપણે P of A અને P of B શોધવા છે તો હવે આપણે આપણું મૂળભૂત સૂત્ર મૂકીએ કે A B અને C પરસ્પર નિવારક અને નિશેષ હોવાથી A B અને C પરસ્પર નિવારક અને નિશેષ હોવાથી P of A plus P of B plus P of C બરાબર 1 થાય રેડી હવે આપણે બધી કિંમતો મૂકીએ તો આપણને ખ્યાલ આવે તો P of A ની કિંમત આપણને આપેલી નથી તો આપણે P of A ને એમનેમ રહેવા દેશું પ્લસ P of B ની કિંમત અહીં આપણે મેળવી શું મેળવી તો કે 2 minus 2P of A ના છેદમાં 3 તો એને અહીંયા મૂકી દઈએ 2 minus 2P of A ના છેદમાં 3 અને પ્લસ P of C ની કિંમત પણ આપણને મળી કેટલી છે તો કે 0.2 તો એને આપણે અહીંયા મૂકી દઈએ 0.2 બરાબર 1 ફરી એક વખત સમજી લો P of A એમનેમ રહેવા દીધા કારણ કે એની કિંમત આપેલી નથી પ્લસ આ P of B છે અહીંયા આપણે આ સૂત્ર મૂક્યું ને એમાં હું કિંમત મૂકું છું તો P of B ની કિંમત છે 2 minus 2P of A ના છેદમાં 3 તો એને આપણે P of B ની જગ્યાએ મૂકી દીધા પ્લસ P of C ની કિંમત અહીં આપણે શોધી છે 0.2 તો એને અહીંયા મૂકી દીધી બરાબર 1 હવે આપણે આનું સાદુરૂપ આપશું એટલે આપણને પહેલા મળશે P of A તો આનું સાદુરૂપ આપવા માટે લસા પહેલા તો કેટલું આવશે તો કે 3 લસા આવે તો પહેલા આપણે 3 લસા લઈ લઈએ આ 3 લસા તો 3 વડે ગુણાકાર થાય અહીંયા તો 3P of A આવશે પ્લસ આખાના પદમાં 3 આપ્યા છે તો આમ નામ રહેશે 2 minus 2P of A પ્લસ આ 0.2 ને પાછા 3 વડે ગુણાકાર કરવા પડશે તો એ આવશે 0.6 આ બાજુ આવશે 1 હવે આનું સાદુરૂપ આપો તો 3P of A minus 2P of A મતલબ 3P of A માંથી 2P of A બાદ થાય તો 1P of A વધે તો P of A ફરીવાર લસાવાળું પદ જો ખ્યાલ ન આવ્યો હોય તો જોઈ લો કે આ 3 નો ગુણાકાર અહીંયા થાય તો 3P of A આ બેના છેદમાં 3 છે તો આને આમનામ રહેવા દેવાના 2 minus 2P of A અને 3 દુ 6 તો આ 0.6 બરાબર 1 છેદમાં 3 રેડી હવે આ 3P of A માંથી 2P of A બાદ થાય તો 1P of A વધ્યા જેમ અહીંયા લખ્યા પછી 2 plus 0.6 તો બરાબર plus 2.6 આવશે
2 માં 0.6 પ્લસ કરો તો 2.6 થાય ને આ 3 નો ગુણાકાર જમણી બાજુ થાય તો બરાબર કેટલા આવે 3 તેથી P of A બરાબર 3 minus 2.6 આવે 2.6 ને જમણી બાજુ લઈ જઈએ એટલે તો P of A બરાબર કેટલા મળ્યા 3 minus 2.6 બરાબર 0.4 રેડી આ P of A ની કિંમત આવી 0.4 ઓકે 0.4 મળે આ P of A ની કિંમત છે એને આપણે કોઈ એક કિંમતમાં મૂકીએ તો આપણને P of B મળે જો અહીંયા કિંમત આપણે P of B ની છે ને આમાં મૂકી દઈએ P of A ની કિંમત તો આપણને સાદુરૂપ આપતા P of B મળે આપણે P of A અને P of B બંને શોધવાના છે તો અહીંયા આપણે લખીએ કે P of B નું સૂત્ર શું છે આપણું તો કે P of B બરાબર 2 minus 2 P of A ના છેદમાં 3 આવું છે જોઈ લો 2 minus 2 P of A ના છેદમાં 3 જે મેં અહીંયા મૂક્યું બરાબર તો હવે P of A ની કિંમત આપણે મૂકીને સાદુરૂપ આપીએ તો P of B બરાબર 2 minus 2 કૌંસમાં P of A ની કિંમત 0.4 થઈ આ બે એમનેમ આ બે પણ એમનેમ P of A ની કિંમત 0.4 અને આખાના છેદમાં કેટલા આવશે તો કે 3 તો 2 minus 0.8 આવશે અને આખાના છેદમાં 3 2 માંથી 0.8 બાદ થાય તો કેટલા વધે તો કે 1.2 ના છેદમાં 3 બરાબર 0.4 રેડી તો P of B ની કિંમત આવી 0.4 P of A મળી ગયા P of B મળી ગયા રેડી તો અહીંયા આપણું પહેલું 1.3 સ્વાધ્યાય પૂરું થયું હવે 1.3 સ્વાધ્યાય પછીનું જે સ્વાધ્યાય છે 1.4 અને 1.5 એ આપણા અભ્યાસક્રમની અંદર નથી તો સીધું આપણે જવું પડે સ્વાધ્યાય 1 પર બરાબર છે પણ સ્વાધ્યાય 1 શરૂ કરતા પહેલા તમને મેં ઉદાહરણો જે આપેલા હતા મેં તમને એવું કીધું હતું કે સ્વાધ્યાય 1.2 અને 1.3 ની વચ્ચેના બધા જે ઉદાહરણો છે એ ગણી નાખજો અને 1.1 ને 1.2 ની વચ્ચેના છે એ પણ બધા ગણી નાખજો એટલે મેં તમને આપ્યા હતા ઉદાહરણ નંબર 11 થી બરાબર 11 થી આપેલા હતા મેં 11 થી ક્યાં સુધી આપ્યા હતા આપણે તો કે 11 થી 18 તો છે જ અને ત્યાર પછી આવશે 11 થી 24 અને 26 સુધી તો આ ઉદાહરણ 11 થી 26 તમારે કરવાના હતા જો સ્વાધ્યાય 1.1 અને 1.2 એની વચ્ચેના ઉદાહરણો છે મેં તમને આપી દીધા હતા બરાબર છે સોરી 1.1 પહેલાના બરાબર એ આપણે ક્લાસમાં જ કરી નાખ્યા હતા અને 1.1 પછીના ઉદાહરણો બાકી હતા એટલે 1.1 અને 1.2 ની વચ્ચેના અને 1.2 ને 1.3 ની વચ્ચેના મતલબ 1.1 પછીના ને 1.3 પહેલાના આ ઉદાહરણ 11 થી 26 છે એ 11 થી 26 ઉદાહરણો મેં તમને એમ કીધું હતું બધા ગણી નાખજો એમાં કઈ ડિફિકલ્ટી હોય તો એ આપણે જોઈ લેશું બરાબર છે તો પહેલા આપણે ડિફિકલ્ટી સોલ્વ કરી નાખીએ પછી આપણે સ્વાધ્યાય 1 તરફ આગળ વધીએ બરાબર છે તો ઉદાહરણ 11 ડિફિકલ્ટી હોય તો તમારે જરાક ઊંચો હાથ કરવાનો છે બરાબર છે તો આપણે જરાક એમાં જોશું બરાબર એ સહેલા ઉદાહરણ છે એમાં તો કઈ બહુ વાંધો આવતો નથી બરાબર છે તો ઉદાહરણ 11 છે બરાબર છે ઉદાહરણ 11 માં ડિફિકલ્ટી છે ચાલો તો ઉદાહરણ 11 જોઈ લઈએ આપણે તમે ચોપડી તમારી બાજુમાં રાખજો બરાબર કે બે સમતોલ સિક્કા ઉછાળવામાં આવે છે તો એક છાપ અને એક કાંટો મળે અને ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના શોધો એમ કીધું છે બરાબર તો બે સમતોલ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે પેજ લેવું જોશે અચ્છા બે સમતોલ સિક્કા એક સાથે આપણે ઉછાળીએ તો આપણને મળતા કુલ પરિણામો કેટલા આવે તો કે 4 આવે હું અહીંયા રફમાં ગણું છું બરાબર છે તો n બરાબર આવે 4 બે સમતોલ સિક્કા ઉછાળીએ તો બંને છાપ મળે એવી એક ઘટના બને બંને કાંટ મળે છાપ કાંટ મળે અને કાંટ છાપ મળે તમને ખબર છે રેડી તો n આવી ગયો 4 હવે તમને ઘટના a ની સંભાવના શું કીધું છે તો કે એક છાપ અને એક કાંટ મળે તો એક છાપ અને એક કાંટ એવા બે ઘટક છે ને તો m બરાબર 2 થયા તો P of A બરાબર m/n બરાબર 2/4 બરાબર 1/2 રેડી તો 1/2 જવાબ આવ્યો ઘટના એનો તમને પહેલી કીધી એક છાપ ને એક કાંટ પછી કીધું ઓછામાં ઓછી એક છાપ
તો ઓછામાં ઓછી એક છાપ મળે આપણે ઘટના બી કહીએ તો ઓછામાં ઓછી એક છાપ એનો મતલબ એક કે તેથી વધુ છાપ તો આ 3 ઘટકો આવશે એમાં તો એમાં m બરાબર 3 થશે તો એને ઘટના બી લેવાની બી તમે લખી નાખજો તો p ઓફ b ની કિંમત આવશે 3/4 રેડી બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે બરાબર ચાલો ઉદાહરણ 12 બે પાસા વાળો છે એ પણ ઘણાને આવડી ગયો છે બરાબર છે એમાં બધી ઘટનાઓ તમને ઘટકો લખીને આપ્યા છે એટલે એમાં કદાચ કોઈની ડિફિકલ્ટી નહીં હોય બરાબર હર્ષને ડિફિકલ્ટી છે એક મિનિટ પહેલા દાખલામાં તે હર્ષને જ હતી જરાક એને પૂછીએ આપણે ચેપ્ટર 2 ના જવાબની પીડીએફ ક્યારે મોકલશો અચ્છા હા ચેપ્ટર 2 ના પીડીએફ ની જવાબની પીડીએફ મોકલી દેશું ચાલો ને જવાબની પીડીએફ કે દાખલાની પીડીએફ હું ભૂલી ગયો છું પણ આપણે મોકલી દેશું બરાબર હર્ષ પૂછતો તો ના હર્ષને કઈ કેવું છે ચાલો એને ચાલુ કરો તો હેલો હા બોલ ઉદાહરણ 14 ઉદાહરણ 14 હા હું એક પછી એક જાઉં છું પહેલા બરાબર 12 13 અને 14 બરાબર 14 નો દાખલો ગણાવું ચાલો પણ 12 13 બધાને આવડી ગયો કે નહીં મારે પૂછવું પડે ને ઓકે ચાલો ઉદાહરણ 14 જોઈ લો બરાબર ઉદાહરણ 14 માં ડિફિકલ્ટી છે તો ઉદાહરણ 14 આપણે જોઈએ કે એક સરકારી વિભાગમાં નોકરી કરતા 4 પુરુષ કર્મચારીઓ અને 2 સ્ત્રી કર્મચારીઓને વારાફરતી એક પછી એક તાલીમ માટે તાલીમ કેન્દ્રમાં મોકલવામાં આવે છે બંને સ્ત્રી કર્મચારીઓ ક્રમશઃ તાલીમ માટે જાય તેની સંભાવના શોધો બરાબર પહેલા તો આપણે એવું કહીએ કે એક પછી એક અને હારમાં ગોઠવવાની વાત હોય તાલીમ માટે એક પછી એક મોકલો મતલબ હારમાં મોકલવા એવું થાય ને તો 4 કેવા છે પુરુષ અને 2 સ્ત્રી 4 પુરુષ પ્લસ 2 સ્ત્રીઓ ટોટલ થયા 6 હવે આમાં ક્રમશઃ તાલીમ માટે જાય એનો મતલબ એક પછી એક જાય કે પહેલા જાય પુરુષ પુરુષ એ રીતે બરાબર તો હાર થઈ ને તો હારમાં ગોઠવવાની વાત જ થઈ તો હારમાં ગોઠવવાની વાત હોય તો એને ક્રમચય કહેવાય ક્રમચયનો પહેલો નિયમ એ છે કે જેટલી પણ ટોટલ સંખ્યા હોય એટલા ફેક્ટોરિયલ એટલે આપણો n થયો બરાબર તો તમારે અહીંયા લખવાનું કે 4 પુરુષો અને 2 સ્ત્રીઓ 6 વ્યક્તિઓને હારમાં ગોઠવવાના કુલ પરિણામો પહેલા આપણે n જોશે ને તો n બરાબર આવશે 6 ફેક્ટોરિયલ આનું સાદુરૂપ આપવાની જરૂર નહીં કારણ કે છેદ ઉડી જશે તો આપણે એમ નમ રહેવા દઈએ બરાબર 6 ફેક્ટોરિયલ હવે તમને એમ કીધું છે કે બંને સ્ત્રી કર્મચારીઓ ક્રમશઃ તાલીમ માટે જાય બરાબર છે તો અહીંયા આપણે એક બોક્સ બનાવીએ કે પુરુષ કર્મચારી અને સ્ત્રી કર્મચારી તો પુરુષ એટલે આપણે કહીએ એને મેલ તો m અને m સ્ત્રી એટલે ફિમેલ તો f અને f રેડી હવે તમને એમ કીધું છે કે બંને સ્ત્રી કર્મચારીઓ ક્રમશઃ તાલીમ માટે જાય મતલબ એક પછી એક સ્ત્રી કર્મચારીઓ તાલીમ માટે જાય તો એનો મતલબ કે બંને સ્ત્રી કર્મચારીઓ એક સાથે રહે તો આ બંને સ્ત્રી કર્મચારીઓ એક સાથે રહે આપણે એક દાખલો ગણ્યો હતો કે પતિ પત્ની વાળો ખબર છે કે પતિ પત્ની સાથે રહે એવી રીતના ગોઠવવાના પતિ પત્નીને એક ફોટો સેશનમાં હારમાં ગોઠવવાની વાત હતી સેમ એવો દાખલો છે પતિ પત્નીને હારમાં ગોઠવવાની વાત યુગલની પાર્ટી વાળી વાત નહીં પતિ પત્ની અને 3 બાળકોને હારમાં ગોઠવવા છે તો હારમાં પતિ પત્ની એક સાથે આવે તેની સંભાવના શોધો સેમ એવો દાખલો છે તો હવે આપણે ધ્યાન એ રાખવાનું કે જેને આપણે સાથે રાખવા હોય એને એક સમૂહ ધારવાનો રેડી તો આ બંને સ્ત્રીઓને આપણે સાથે રાખવી છે તો એને આપણે એક સમૂહ ધારીએ તો હવે આ 2 સ્ત્રીઓને આપણે એક સમૂહ ધાર્યો એટલે આ એક જ વ્યક્તિ થઈ ગયા અને આ કેટલા વ્યક્તિ છે તો કે 4 તો 4 ને કેટલા થયા 5 તો એને ગોઠવવાના પ્રકાર બરાબર કેટલા તો કે 5 ફેક્ટોરિયલ તો અહીંયા લખવાનું કે બંને સ્ત્રીઓને એક સમૂહ તરીકે ધારતા તેના એક અને 4 પુરુષો ને ગોઠવવાના પ્રકાર બરાબર 5 ફેક્ટોરિયલ સમજ્યા તમે
આ જે બે સ્ત્રીઓ છે એને આપણે સમૂહ ધારવાનો. તમારે યાદ મુદ્દો એ રાખવાનો છે, જેને આપણે સાથે રાખવાના હોય એને એક સમૂહ ધારી લેવાનો. તો આ બંનેને એક સમૂહ ધાર્યો, આ 4 પુરુષો તો છે જ તે, તો એ 4 ને કેટલા થઈ ગયા? 5. તો એને ગોઠવવાના પ્રકાર બરાબર 5 ફેક્ટોરિયલ. હવે આ સ્ત્રીઓ પાછી અંદરો અંદર આમ એકબીજાના સ્થાને ગોઠવાશે તો સાથે જ રહેશે ને. તો એ બે સ્ત્રીઓ છે તો એને ગોઠવવાના બે પ્રકાર. તો અહીંયા લખવાનું કે બંને સ્ત્રીઓને અંદરો અંદર ગોઠવવાના પ્રકાર. અહીંયા તમને મોકલવાનું છે, તાલીમ માટે મોકલવાની વાત છે. એ મોકલવાની વાત હોય ગોઠવવાની વાત હોય. પહેલા સ્ત્રીને તાલીમ માટે મોકલવાનું, પછી સ્ત્રીને. તો અહીંયા આપણે ગોઠવવાના પ્રકાર કરીએ તો એ કેટલા થયા? તો કે 2 ફેક્ટોરિયલ. બરાબર. હવે ઘટના ધારવાની કે ઘટના એ બરાબર બંને સ્ત્રીઓ ક્રમશઃ તાલીમ માટે જાય. તો એ માટે m બરાબર 5 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ થાય. બરાબર છે. તો હવે આપણે p ઓફ a બરાબર m/n બરાબર 5 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ છેદમાં કેટલા આવશે? n એટલે 6 ફેક્ટોરિયલ. તો બરાબર 5 ગુણ્યા 4 છેદ ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 1 અને છેદમાં આવશે આપણે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. રેડી? તો 2 2 ઉડી ગયા, 3 3 ઉડી ગયા, 4 4 ઉડી ગયા, 5 5 ઉડી ગયા. ઉપર વધ્યા ફક્ત કોણ? તો કે 2 છેદમાં વધ્યા 6 બરાબર 1/3 જવાબ આવે છે. આવી ગયો 1/3. રેડી? આમાં રીત અલગ છે, આપણે અલગથી થોડીક ટૂંકી રીત શીખવાડી છે. બરાબર. ચાલો, તો ઉદાહરણ 14 ની વાત પૂરી થઈ. હવે આપણો ટાઈમ પણ પૂરો થયો છે. પૂરો થયો કે? હા, તો ઉદાહરણ 15 થી તમે પાછા કાલે જોઈ લેજો. કાલે નહીં, આપણો નેક્સ્ટ પીરિયડ આવે ત્યારે જોઈ લેજો. એટલે 15 થી જેણે પ્લીઝ જેણે ગણ્યા ન હોય એ ગણી નાખે પહેલા, તો જ તમને ડિફિકલ્ટીમાં ખ્યાલ આવશે. અને એક સ્વાધ્યાય પણ તમે બધા જ એક વખત તમારી જાતે ગણી નાખજો. બરાબર. અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય 1 શરૂ કરશું. બરાબર છે. એટલે સ્વાધ્યાય 1 તમને વધારે સારી રીતે સમજાય. ઓકે, બાય બાય, ટાટા, સી યુ.